સ્વાગત છે ધોરણ 12 આંકડાશાસ્ત્ર પાર્ટ 1 ના અભ્યાસની સફરમાં તમારી સાથે છે રવિ સર। મિત્રો આજનો અભ્યાસ આપણે સામાયિક શ્રેણીમાં ન્યૂનતમ વર્ગની રીતિ લઈએ છીએ, જેમાં આજે ઉદાહરણ નંબર 7 જોઈએ છે। ટેક્સ્ટ બુક મુજબનું ઉદાહરણ છે। એક સામાયિક શ્રેણી માટે n8 સિગ્મા y 344 સિગ્મા ty બરાબર 1342 હોય તો વલણનું સમીકરણ મેળવો। મિત્રો અહીં આપણને સૂચના આપેલી છે વલણનું સમીકરણ મેળવો। એના ઉપરથી આપણને ખ્યાલ આવી જશે કે અહીં સામાયિક શ્રેણી રચના કરવાની થશે। ખાસ અત્યાર સુધીના બધા જ પ્રકરણમાં કોઈક ને કોઈક એવા શબ્દ હતા જેને કારણે આપણને પ્રકરણની ઓળખ મળતી હતી, ઉપરાંત અહીં કિંમતો અને બીજા ઘણા એવા શબ્દો રકમમાં આપેલા હોય જેને કારણે આપણને તે પ્રકરણની પદ્ધતિની રીત પણ ઓળખી શકતા હતા। તો અહીં વલણ જે છે એનું સમીકરણ આપણે બધા જાણીએ છીએ, y કેપ t બરાબર a plus b into t, જ્યાં આપણે હંમેશા a અને b તૈયાર કરવાના થતા હોય છે। તો અત્યારે સમીકરણ તૈયાર કરીએ છીએ જેમાં આપેલી કિંમતનો ઉપયોગ કરીએ તો સૌપ્રથમ હું કિંમતોને તારવી દઉં છું। તો આપણે જવાબ તૈયાર કરીએ તો અહીં n બરાબર 8 આપેલા છે જે રકમ પરથી લીધા છે, તેમજ સિગ્મા y 344 ત્યારબાદ સિગ્મા ty 1342 રકમ પરથી તારવેલા છે। હવે મિત્રો આપણે આપેલી કિંમત જે છે એનો ઉપયોગ કરીએ તો સૌપ્રથમ મારી પાસે n છે, બીજું સિગ્મા y છે, ત્રીજું સિગ્મા ty છે, પરંતુ મારે n અને b મેળવવા હોય ત્યારે b નું સૂત્ર હું પહેલા એકવાર યાદ કરી લઈશ અને મને ખ્યાલ આવે કે કઈ કિંમતો તૈયાર છે અને કઈ કિંમતો તૈયાર કરવાની બાકી છે। તો b નું સૂત્ર n સિગ્મા ty માઈનસ સિગ્મા t ગુણ્યા સિગ્મા y। ઓકે, એ સિગ્મા t ક્યાં નથી, સિગ્મા y છે અને સિગ્મા ty છે, સિગ્મા t નથી, તૈયાર કરવા પડશે। ઓકે, છેદમાં સિગ્મા t ને વર્ગ, એ પણ નથી દેખાતું ક્યાં, તો એનો મતલબ એવો કે આપણે સિગ્મા t અને સિગ્મા t ને વર્ગ તૈયાર કરવો પડશે। ત્યારબાદ a મેળવવા માટેનું સૂત્ર છે y બાર માઈનસ b t બાર। તો અહીં y બાર ને t બાર પણ આપેલા નથી, તો અહીં મિત્રો આપણે સિગ્મા t વર્ગ t બાર અને y બાર પહેલા તૈયાર કરીશું। તો આપણે તૈયાર કરીએ તો અહીં મારી પાસે n બરાબર છે 8। જો n 8 હોય તો આપણા અવલોકનોની સંખ્યા અંકે 8 થઈ, પરંતુ આ 8 બન્યા કઈ રીતે? એના માટે પૂર્વમાં જે આપણે સામાયિક શ્રેણીનું વલણ તૈયાર કરેલું હતું ત્યારે સમયની નિરપેક્ષ ચલ લઈ અને t તૈયાર કરેલો હતો। તો મિત્રો થોડીક ક્ષણ માટે એ દાખલાને તમારી નજર સમક્ષ લાવો અને જુઓ જી એ t તમે કઈ રીતે તૈયાર કરેલો હતો। પૂછો તમારી સ્મૃતિને અને તમારા મગજને યાદ આવશે કે તમે એને કઈ રીતે આપેલો હતો। તો અહીં તમારી પાસે સમય જે આપેલો હોય એ કદાચ માસ મહિનાઓમાં હોય, દિવસોમાં પણ હોઈ શકે, કલાકોમાં પણ હોઈ શકે, વર્ષમાં પણ હોઈ શકે। તો ત્યાં તમે એક નિયમિતતા જોઈ હતી, દરેક સમય વચ્ચે સમાન ગાળો હોવો જોઈએ। કલાકો વચ્ચે બધાના જ સમાન કલાક, દિવસોમાં બધા વચ્ચેના સમાન દિવસો, માસ હોય તો બધા માસ વચ્ચે સમાન તફાવત સમયગાળો, અને વર્ષ હોય તો દરેક વર્ષ વચ્ચે એક સરખા સમયનો ગાળો હોવો જોઈએ। તો નિયમિત, અને એ નિયમિત હોય ત્યારે આપણે એને સૌથી પહેલા રજૂ થયેલા વર્ષ કે સમયથી આપણે 1 2 3 4 આવા અનુક્રમિક નંબરો આપેલા હતા। તો એ નંબર જે આપેલા હતા એને કુલ અવલોકન n તરીકે આપણે ઉપયોગ કરતા પણ હતા। તો ઊંધું કરીએ, આપણી પાસે n 8 છે, એનો મતલબ એવો કે આ શ્રેણીમાં સમયમાં t 1 2 3 4 5 6 7 અને 8 હોય। તેથી અહીં લખીએ છીએ t બરાબર 1 2 3 4 5 6 7 અને 8 મળે।
અને જો t જે છે એ 1 થી 8 હોય તો તે સિગ્મા t બરાબર સરવાળો કોનો સરવાળો કરશું 1 2 3 4 આ રીતે 8 સુધીનો સરવાળો. તો કે તમને 8 સુધીનો સરવાળો 36 મળે છે. સિગ્મા t 36. તેથી t બાર લઉં તો સિગ્મા t છેદમાં n સૂત્રમાં કિંમત મૂકું. સિગ્મા t થશે 36, n કેટલા છે 8. તો અહીં સાદુરૂપ લઈએ તો કેટલા મળશે 4.5. 36 ભાગ્યા કેટલા કરીએ છીએ 8 કરીએ છીએ. આપણે આગળ જઈએ તો t વર્ગ તૈયાર કરવાનો છે. તેથી સિગ્મા t વર્ગ. તો આ t વર્ગ કઈ રીતે તૈયાર થશે? અહીં t જે છે 1 2 3 4 5 6 7 અને 8 એવી કિંમત ધારણ કરે. તેનો વર્ગ લઈએ કરે તો 1 ને વર્ગ 1, 2 ને વર્ગ 4, 3 ને વર્ગ 9. આ રીતે કિંમતો આગળ વધશે અને એનો શું થશે સરવાળો થશે. તો હવે અહીં 1 નો વર્ગ 1 પ્લસ 2 નો વર્ગ 4 પ્લસ 3 નો વર્ગ 9 પ્લસ 4 નો વર્ગ 16. તો અહીં 1 પ્લસ 4 પ્લસ 9 પ્લસ 16 પ્લસ 25 પ્લસ 36 પ્લસ 49 પ્લસ 64. આ રીતે સરવાળો કરવાનો એટલે કે વર્ગનો સરવાળો કરવાનો થાય છે. અહીં સિગ્મા t સ્ક્વેર થાય છે 204. એના પછી આપણે આગળ લઈએ છીએ સિગ્મા y નો ઉપયોગ કરીને y બાર. સિગ્મા y છેદમાં n. તો સિગ્મા y 344, n કેટલા છે 8. ઓકે 344 ભાગ્યા આપણે કેટલા કરીએ છીએ 8 કરીએ છીએ તો કેટલા થાય છે 43. 8 ચોક 32. 2 વત્તા 34 માંથી 4 સાથે જોડી દો 24 થશે. 8 તેરી 24 એ રીતે 43. તો અહીં તમારા t બાર y બાર સિગ્મા t અને સિગ્મા t વર્ગ તૈયાર. હવે આપણે વલણ રેખા જે છે તૈયાર કરીએ એટલે કે વલણ મેળવીએ. વલણ મેળવતા વલણ માટે સમીકરણ y કે t બરાબર a plus b into t જ્યાં b બરાબર n સિગ્મા ty minus સિગ્મા t ગુણ્યા સિગ્મા y છેદમાં n સિગ્મા t વર્ગ minus સિગ્મા t આખા કૌંસને વર્ગ. આ થઈ ગયું સૂત્ર. હવે એની અંદર કિંમત મૂકીએ. n ની કિંમત 8 ગુણ્યા સિગ્મા ty 1342 માઈનસ સિગ્મા t કેટલા છે આપણે હમણાં મેળવા 36. જ્યારે સિગ્મા y આપણી પાસે તૈયાર છે 344. જ્યારે છેદમાં n 8 છે. સિગ્મા t ને વર્ગ લઈએ તો સિગ્મા t ને વર્ગ 204 જે આપણે મેળવેલા અને સિગ્મા t 36 ને સૂત્ર પ્રમાણે વર્ગ આપી દઈએ. અહીં આપણે સાદુરૂપ લઈએ 8 ગુણ્યા 1342 10736 36 ગુણ્યા 344 12384 204 ગુણ્યા 8 1632 36 ને વર્ગ 1296. હવે 80 બાદબાકી જોઈએ તો માઈનસ 1648 અને છેદની બાદબાકી મળે છે 336. સાદુરૂપ લઈએ
તો મિત્રો અહીં સાદુરૂપ છે -4.9. તો આપણો b તૈયાર છે -4.9. હવે a મેળવીએ તો a બરાબર y બાર માઈનસ b ગુણ્યા t બાર, જ્યાં y બાર ની કિંમત 43 માઈનસ સૂત્રના b લઈએ -4.9 ગુણ્યા t બાર લઈએ તો t બાર કેટલા છે 4.5. તો અહીં માઈનસ માઈનસ થશે પ્લસ 22.05. 4.9 માઈનસ ગુણ્યા 4.5 એટલે 22.05 માઈનસ થશે, પરંતુ માઈનસ માઈનસ પ્લસ. જ્યારે 22.05 પ્લસ 43 કરીએ તો 65.05 આપણને એ મળે છે. હવે આગળ વલણ કિંમત જે છે એ બધી આપણે સમીકરણમાં મૂકીએ તો વલણ સમીકરણ y કે t બરાબર a plus b into t મુજબ એ આવે છે 65.05 પ્લસ માઈનસ 4.9 ગુણ્યા t, જે t નિરપેક્ષ છે એટલે સમીકરણમાં એનો જ રહેશે. તેથી આપણી પાસે માંગેલું સમીકરણ જે છે એ y કેપ t બરાબર 65.05 માઈનસ 4.9 t મળે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી પાસે વલણનું સમીકરણ મેળવવાનું પૂછેલું હતું, તો આપણે અહીં વલણનું સમીકરણ મેળવી આપ્યું છે. તો આ રીતે તમે સીધી આપેલી કિંમતો પરથી પણ ગણતરી કરી અને વલણ સુરેખ સમીકરણ તૈયાર કરી શકો છો. ખાસ આ ગણતરીમાં મુખ્ય ભાગ એટલે કે મહત્વનો ભાગ શું હતો, તો તમારે લોકોને ખાસ ગણતરીઓને યાદ રાખવી હોય તો એ બાબતોને તમે અલગથી નોંધ કરો છો. ત્યારે અહીં આ પ્રકરણમાં રીત એક જ છે, પરંતુ આ રીતની અંદર જુદી પડતી ગણતરીનો ભાગ હોય તો એ છે n તૈયાર આપેલા હોય અને આપણે t માટેની કિંમતો તૈયાર કરવાની હોય, ત્યારે આ રીતનો ઉપયોગ કરી શકો છો. ઉપરાંત તમારી પાસે t ની કોઈ કિંમત છે નહીં અને તમારે દાખલો આગળ ગણવો છે તો તમે આધાર કોને બનાવશો? n ને, એટલે કે n નો ઉપયોગ કરીને t ની કિંમતો મેળવશો. તો અહીં તમારો મુખ્ય ભાગ જે છે દાખલા માટે n બની રહેશે. તો આવી બાબતોને તમે અલગથી નોંધ કરી યાદ રાખી શકો છો.